બે દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી અને હાલ વસ્ત્રાલ જંકશન ખાતે અમે ઉપસ્થિત છે। અહીંયા આગળ જે મુસાફરો છે તેનો ઘસારો જોઈ શકાય છે। સામાન્ય જે પ્રથમ તબક્કો છે તેમાં મેટ્રોના જે ભાવ છે તે નજીવા રાખવામાં આવ્યા છે। 2.5 રૂપિયા અને 5 રૂપિયા જેટલી ટિકિટ રાખવામાં આવી છે, પરંતુ અમદાવાદ શહેર માટે આ એક મહત્વનું જે ટ્રાન્સપોર્ટેશન સુવિધા છે તેના કારણે થઈને લોકોનો ઘસારો અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। લોકોની જે ઉત્સુકતા છે તે તેમને પૂછવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, પહેલી વખત મેટ્રોમાં બેસવા માટે આવ્યા? મેટ્રોમાં દાદા, ટિકિટ લીધી તમે? ટિકિટ? હા, ટિકિટ લીધી ને ભાઈ। કેવું લાગી રહ્યું છે મેટ્રો? મેટ્રો તો અમદાવાદનું રોનક બદલી નાખી છે, સમજ્યા ને? નરેન્દ્ર મોદીએ રોનક બદલી નાખી અમદાવાદની, સમજ્યા? ગુજરાતમાં સમજ્યા ને? આ નરેન્દ્ર મોદી રોનક બદલી નાખી। તમે મેટ્રોમાં બેસવા માટે આવ્યા છો? મેટ્રોમાં બેસવા માટે। બિલકુલ, આ તરફ પણ અન્ય લોકો ઉપસ્થિત છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું। તમે શું કહેશો, મેટ્રોમાં મુસાફરી કરવા આવ્યા છો, અંદર જોવા માટે આવ્યા છો? મુસાફરી કરવા માટે અને મેટ્રો ચાલુ કરી બહુ સરસ કામ કર્યું છે। એકદમ જે મેટ્રોની સ્વચ્છતા છે, બસ સ્વચ્છતા જળવાઈ રહી, એના માટે નરેન્દ્ર મોદી ધન્યવાદ કરવા માંગુ છું। અચ્છા, ટિકિટના કેટલા ભાવ તમારી પાસેથી લીધા છે? ત્યારે ક્યાંય નહીં, ફ્રી ટિકિટ આલી છે। અત્યારે 10 દિવસ ફ્રી ટિકિટ આપી છે, તો કોઈ ચાર્જ નથી લખ્યા છે, પણ કોઈ ચાર્જ તો છે નહીં અત્યારે। બસ એટલું જ માંગુ છે, બહુ એક્સાઇટમેન્ટ હું કે બસ આવી જાય મેટ્રોની બેસી જવું। સર, તમે શું કહેશો? અત્યાર સુધી મોટા શહેર હતા તેમાં મેટ્રો હતી, હવે અમદાવાદમાં પણ મેટ્રો આવી ચૂકી છે, ખાસ તો મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા આગળ આવી ચૂક્યા છે મેટ્રોમાં બેસવા માટે। કેટલા એક્સાઇટેડ? બહુ જ આનંદમાં છું હું કે પહેલી વાર આપણે મેટ્રોમાં બેસવા માટે પહેલી જ ટ્રેનમાં અમે બેસીએ છીએ અહીંયા, તો અમને બહુ જ ઉત્સાહ છે મેટ્રોમાં બેસવા માટે કે અમદાવાદમાં અમને મેટ્રોમાં બેસવાનો આનંદ મળી રહ્યો છે અમને અહીંયા। આપની ટિકિટ ખાલી બતાવશો? આ પ્રકારની જે ચિંતન ટિકિટ છે તે મેટ્રોમાં જે મુસાફરી કરતા જે મુસાફરો છે તેમને આપવામાં આવશે અને હાલના તબક્કે આ જે ટિકિટ છે તે નિઃશુલ્ક રાખવામાં આવી છે, એટલે કે કોઈ પણ જે ચાર્જ છે તે વસૂલ કરવામાં નહીં આવે અને 1 કલાક માટે આ જે ટિકિટ છે તે વેલિડ ગણવામાં આવશે। વસ્ત્રાલથી નિરાટ પાર્ક સુધીનો જે રૂટ છે તે અત્યારે સંપૂર્ણપણે ચાલુ કરી દેવામાં આવ્યો છે। અન્ય જે મુસાફરો છે તેમની સાથે વાત કરશું। તમે શું કહેશો, ક્યાંથી ક્યાં બેસવાના છો? આજે મેટ્રો શરૂ થવા જઈ રહી છે। વસ્ત્રાલથી એપલ સુધી બેસવાના છે। સારામાં સારું નરેન્દ્ર મોદી આ કામ કરેલ છે વસ્ત્રાલ માટે। વન નંબરની સરકાર છે, ફરીથી આ સરકાર ચૂંટાય એવી હું આશા રાખું છું। અચ્છા, કોઈ કામથી જઈ રહ્યા છો કે ખાલી મેટ્રોમાં મુસાફરી? ખાલી મેટ્રોની મુસાફરી કરવા માટે જઈ રહી, પછી કામથી ચાલુ થઈ જવાનું ટિકિટ લઈને। તમે ક્યાંથી આવ્યા? અહીંયા હાટકેશ્વરથી આવ્યા। હાટકેશ્વરથી સ્પેશિયલ મેટ્રોમાં બેસવા માટે કે જોવા માટે? મેટ્રોમાં બેસવા માટે આવ્યા। આજે સારો આનંદ મળે છે કે ચલો મેટ્રોમાં બેસી તો શકીએ આપણે। શું છે, અત્યાર સુધી માત્ર ટીવીમાં જોઈએ હતી, હવે રિયલમાં બેસો? અત્યારે રિયલમાં બેસવા જોઈએ। બિલકુલ, તો કુલ મળીને જોઈએ ચિંતન તો જે લોકો પણ છે તે મેટ્રોની મુસાફરી કરવા અને સાથે તેમાં બેસવા માટે અહીંયા વહેલી સવારથી આવી ચૂક્યા છે। દાદા, શું કહેશો, ટિકિટ લીધી તમે? હા, લીધી। કેટલા ઉત્સુક છો મેટ્રોમાં બેસવા માટે? કારણ કે અત્યાર સુધી ઉત્સુક એટલા માટે છીએ કે આ એક ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ છે અને આપણા મુખ્યમંત્રી ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ એમ કીધું હતું કે વસ્ત્રાલથી મેટ્રો ઉપડશે અને આજે એણે બતાવી દીધું કે ના, ઉદઘાટન બી કરીને ગયા। બિલકુલ, તો ચિંતન કુલ મળીને જોઈએ તો જે મુસાફરો છે તે પણ એટલા ઉત્સુક છે અને વહેલી સવારથી અહીંયા આગળ આવી ચૂક્યા છે મેટ્રોનો એક અનુભવ લેવા માટે અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મેટ્રો ટ્રેન આવે અને તેમને અહીંયાથી જે અન્ય તેમનું ઠેકાણું છે ત્યાં આગળ લઈ જવામાં આવે।